હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેરવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ મહુડી ભાગોળ બહાર આવેલ જનતા નગરના નાકા નગરપાલિકા દ્વારા ખોડેલા ખાડામાં એક બાઇક ચાલક ખાબકતા તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા રાજુભાઈને 108 ઇમરજન્સી દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ધભોઈ તાલુકાના વેગા ગામનો રહેવાસી રાજુભાઈ પોતાની બાઇક લઈને ધભોઈમાં કોઈ કામ અર્થે આવતા મહુડી ભાગોળ બહાર જનતા નગરના નાકા પાસે ધભોઈ નગરપાલિકા દ્વારા ખાડા ખોદવામાં આવેલા હતા। આ ખાડામાં સામાન્ય વરસાદ પડવાથી પાણી ભરાઈ રહેલા હતા। બાઇક ચાલક પસાર થતા દરમિયાન બાઇક ખાડામાં પડી જતા તેઓ બાઇક ઉપરથી ફંગોળાઈ જવાના કારણે શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને 108 ઇમરજન્સી મારફતે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે કે ધભોઈ નગરમાં સામાન્ય વરસાદ પડવાથી ઠેર ઠેર ખાડા પડી જવાના વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હોવાની બૂમો ઉઠવા પામી છે। રિપોર્ટ રફીક મંસૂરી। આ ખાડાને લીધે પડી ગયો અંદર। કઈથી આવ્યા તમે? વેગાભાઈ કેવી રીતના પડ્યા? આ ખાડો આવી ગયો અંદર એકદમ જ। મારી આગળ એક બાઇક સાઈડમાંથી નીકળી ને મેં પાછળ નીકળ્યો પણ ખાડામાં પડી ગઈ બાઇક। વાગ્યું તો મને? વાગ્યું છે, પગમાં વાગ્યું છે। આ લોહી નીકળે છે, દેખો લોહી નીકળે છે આખું। અહીંયા ખાડા બહુ જ છે। શું નામ તમારું? રાજુભાઈ। ક્યાં રહેવાનું? વેગા।